નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડેલી 20 પ્રશ્નોની સિરીઝમાં આપનું સ્વાગત છે. તો શરૂ કરીએ. પ્રશ્ન 1. પવિત્ર શબ્દની સાચી સંધિ નીચેનામાંથી કઈ છે? તો જવાબ આવશે પો વત્તા ઇત્ર. વ્યક્તિ માપન માટેની ટાટ કસોટી કોણે વિકસાવી હતી? તો એમાં જવાબ આવે મોર્ગન અને મોરે. 3. આરટીઈ એક્ટ 2009 મુજબ પ્રાથમિક શાળાના શિક્ષક અને વિદ્યાર્થીનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? તો 1:30. શ્રેણી પૂર્ણ કરો. 120, 99, 80, 63, 48. તો એનો જવાબ આવે 35. તર્ક છે 120 માટે 11² - 1. એ જ રીતે 6² - 1 એટલે જવાબ આવે 35. 5. ભારેલો અગ્નિ નવલકથાના લેખક કોણ છે? રમણલાલ વ દેસાઈ. 6. Choose the correct one word for a person who believes in God. એનો જવાબ આવે theist. 7. પાવલોવના શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગમાં ઘંટડીનો અવાજ એ શું છે? તો જવાબ આવે સી. અભિસંધિત ઉદ્દીપક. કમ્પ્યુટરમાં કઈ કીનો ઉપયોગ સ્પેલિંગ ચેક કરવા માટે થાય છે? તો સી. F7. 9. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું હશે તે સમયે તે જ થશે. આ પંક્તિ કયા કવિની છે? જવાબ આવે એ. નરસિંહ મહેતા. એક સાંકેતિક ભાષામાં પેનને 321028 લખાય તો ટબને શું લખાય? તો જવાબ આવે એ. 40424. તર્ક અહીં તમે જોઈ શકો છો. 11. રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જવાબ આવે 1988. 12. અધ્યયન એટલે શું? અધ્યયન એટલે જવાબ આવે સી. અનુભવ દ્વારા વર્તનમાં થતું પરિવર્તન. હવે 13. Fill in the blank. She has been playing chess ખાલી જગ્યા મોરની. એમાં જવાબ આવશે since. ગુજરાતની પ્રથમ રાજ્યપાલ કોણ હતી? જવાબ આવે બી. શારદા મુખર્જી. 15. શિક્ષણમાં બ્લેકબોર્ડ એ કેવું સાધન ગણાય? તો દ્રશ્ય સાધન. 16. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવે 5 જૂન. 17. તાર્કિક પ્રશ્ન છે. તો પ્લસ એટલે ભાગાકાર, માઇનસ એટલે પ્લસ, ગુણાકાર એટલે માઇનસ અને ભાગાકાર એટલે ગુણ્યા હોય તો 8 + 2 / 3 - 4 બરાબર કેટલા થાય? તો જવાબ આવે 16. તર્ક અહીં તમારે જોઈ લેવું. 18. બુદ્ધિના બહુવિધ સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? તો આવે બી. ગાર્ટનર. હવે 19. અલંકાર ઓળખાવો. તેનું શરીર કાચ જેવું છે માટે ઉપમા. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? 1 એપ્રિલ 1963.